હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં? ચાલો આ સેશનમાં આપણે થોડાક દાખલા કરવા છે. દાખલા ઉપર થોડુંક આપણું ધ્યાન કોન્સન્ટ્રેટ કરીએ. ચાલો જુઓ ભાઈ, તો સ્વાધ્યાયમાં આપણે શરૂઆત કરીએ. ક્યાંથી શરૂઆત કરશું? યસ, 4.18 મસ્ત છે, સમજવા જેવા સમ છે. અને આ સમને 4 વધારાનું સ્વાધ્યાય તો જો કે મોટા ભાગે કાઢી નાખ્યું છે. મોટાભાગના કેસમાં વધારાનું સ્વાધ્યાય કાઢી નાખ્યું છે, પણ તેમ છતાં એના કેટલાક દાખલા એવા હશે કે જે દાખલા આપણે કરશું બહુ વિચારવા જેવા છે અને બહુ સારા દાખલા છે. આપણે બધા ધ્યાનમાં લેશું. આપણે રેડી? ચાલો જુઓ, આપેલા પ્રશ્નોના જવાબ આપો. પહેલું, એક ચેમ્બરમાં એવું ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલ છે કે જે જુદા જુદા બિંદુએ જુદું જુદું હોય. સાંભળજો, એક ચેમ્બર, એમાં ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલું છે કે જેની કિંમત જુદા જુદા બિંદુએ જુદું જુદું હોય, પરંતુ તેની દિશા એક જ હોય, પૂર્વથી પશ્ચિમ. માની લ્યો, એટલે પૂર્વથી પશ્ચિમ, એટલે તમારા બાજુથી ચર્ચા કરું તો આ પૂર્વ અને આ પશ્ચિમ. રેડી? પૂર્વથી પશ્ચિમ ચુંબકીય ક્ષેત્ર છે. દરેક બિંદુએ જુદું જુદું, દિશા એક જ પણ મૂલ્ય જુદા જુદા બધા બિંદુએ. ચાલો વાંચો આગળ. એક વિદ્યુત ભારિત કણ આ ચેમ્બરમાં દાખલ થાય છે અને આવર્તન અનુભવ્યા વગર અચળ ઝડપે સુરેખ માર્ગે પસાર થાય છે. તો આ કણના પ્રારંભિક વેગ વિશે તમે શું કહેશો? પ્રારંભિક વેગ વિશે મતલબ કે ઈ કેવી રીતે એન્ટર થયેલો હશે, પ્રશ્ન આ છે. ચાલો, વર્ડ એમાં જે સમજવા જેવો છે કે આવર્તન અનુભવ્યા વગર. આવર્તન અનુભવ્યા વગર મતલબ કે એક પણ પ્રકારનું ડિફ્લેક્શન નથી થતું. ડિફ્લેક્શન ક્યારે થાય? જ્યારે ફોર્સ એપ્લાય થાય. ફોર્સ એપ્લાય થાય તો ડિફ્લેક્શન થાય જ. યાદ કરો કે જે ચુંબકીય બળ છે, વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં એન્ટર થાય અને જે બળ લાગે એની કિંમત Q ઇન્ટુ V ક્રોસ B છે. Q ઇન્ટુ V ક્રોસ B એની કિંમત ઈ છે. હવે ઈ બળ છે એ વેગને લંબ રૂપે લાગે. યાદ કરો, એના કારણોસર ઈ પદાર્થ કેવી ગતિ કરે તો કે વર્તુળ માર્ગે ગતિ કરે. હવે આવર્તન અનુભવ્યા વગર અચળ ઝડપે સુરેખ પથ પર ગતિ કરે છે. વિચારો, ચાલો, અચળ ઝડપે સુરેખ માર્ગે પસાર થાય છે. અચળ ઝડપ તો સમજી શકાય એવી વાત છે, કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ ગતિ કરે તો અચળ ઝડપે જ ગતિ થાય, કારણ કે ઝડપમાં ફેરફાર કરવાની તાકાત માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્રમાં છે, કે જે મેં તમને લખેલું હતું ને બધી વસ્તુ તમને સમજાવેલી હતી, તમને યાદ છે ઓલરેડી. ચુંબકીય ક્ષેત્ર શું કરી શકશે? માત્ર ને માત્ર વિદ્યુત ભારને કેદી બનાવી શકશે. કેદી, પોતાની જાળમાં પકડીને રાખશે. કોણ? ચુંબકીય ક્ષેત્ર. ઈ એને ગતિ ઉર્જા પ્રોવાઈડ નથી કરી શકતું. ચુંબકીય ક્ષેત્ર માત્ર ને માત્ર વિદ્યુત ભારને પરિભ્રમણ કરાવી શકે. મતલબ કે બીજા શબ્દોમાં કહી શકીએ કે વર્તુળાકાર માર્ગે ચુંબકીય ક્ષેત્ર ગતિ કરાવી શકે. બીજું કાંઈ ન થઈ શકે એનાથી. તો ઝડપ અચળ છે પણ ડિફ્લેક્શન નથી થતું. તો ડિફ્લેક્શન ક્યારે ન થતું હોય? કે જ્યારે, સમજો, દાખલા નંબર 18 એમાં પેલો ડિફ્લેક્શન નથી થતું, એનો મતલબ એવો છે કે લાગતું બળ 0 છે. લાગતું બળ 0 છે તો ફોર્મ્યુલા છે QVB sin θ ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, તો Q ની કિંમત 0 નથી, ઝડપ અચળ છે 0 નથી, ચુંબકીય ક્ષેત્ર 0 નથી, તો એક જ વસ્તુ વધી, ધેરફોર sin θ ઇઝ ઇક્વલ ટુ 0. તો sin θ ઇઝ ઇક્વલ ટુ 0, આનો મતલબ ધેરફોર θ ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી અથવા 180 ડિગ્રી. આ રિઝનિંગ ટાઈપના પ્રશ્ન કહેવાય ને, બહુ સારા પ્રશ્ન કહેવાય. θ ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી અથવા 180 ડિગ્રી. મતલબ કે V એ B ને સમાંતર અથવા પ્રતિ સમાંતર હશે. કોણ? V એ B ને સમાંતર અથવા પ્રતિ સમાંતર હશે. પ્રતિ સમાંતર એટલે 180 નો ખૂણો, સમાંતર એટલે 0 નો ખૂણો. રેડી? ચાલો, નંબર 2, તીવ્ર. સાંભળજો, બહુ સારો પ્રશ્ન છે, સમજવા જેવો છે. જોઈએ તમારું લોજિક કેવું હાલે છે. બરોબર ને? ચાલો, તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વાતાવરણમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જુદા જુદા બિંદુએ જુદા જુદા છે. સાંભળજો, તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વાતાવરણમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જુદા જુદા બિંદુએ જુદા જુદા છે. સાહેબ, એટલે ચુંબકીય ક્ષેત્ર ધરાવતું વાતાવરણ છે, એમાં તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર
જુદા જુદા બિંદુએ જુદા જુદા મૂલ્ય અને દિશા બધું જુદું, ડિફરન્ટ, કાંઈ કહી જ ન શકાય. કોઈક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આમ હોય, કોઈક આમ હોય, કોઈક આમ હોય, કોઈક આ બાજુ હોય, કોઈક ઓલી બાજુ હોય, કોઈક આ બાજુ હોય, કોઈ પણ જગ્યાએ હોઈ શકે. રેડી? ચાલો. તેમાં એક વિદ્યુત ભારિત કણ દાખલ થાય છે, તેમાં એક વિદ્યુત ભારિત કણ દાખલ થાય છે અને જટિલ માર્ગે બહાર આવે છે. જટિલ માર્ગે બહાર આવે છે. ઓબ્વિયસ જટિલ માર્ગ જ થાય, કારણ કે કોઈ એક જગ્યાએથી એને આ બાજુ બળ લાગ્યું હોય તો આ બાજુ ડિફ્લેક્ટ થયો હોય, કોઈ ઓલી બાજુ બળ લાગે તો આમ ડિફ્લેક્ટ થાય, આમ બળ લાગે તો આમ ડિફ્લેક્ટ થાય, આમ બળ લાગે તો આમ ડિફ્લેક્ટ થાય, મન થાય બાજુ ડિફ્લેક્ટ થાય, કારણ કે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. જુદા જુદા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ જુદી જુદી છે. ચાલો, આ ચુંબક આ ચેમ્બરમાં દાખલ થાય છે અને આવર્તન અનુભવ્યા વગર અચળ ઝડપે સુરેખ માર્ગે પસાર થાય છે. સોરી, જટિલ માર્ગે બહાર આવે છે. જો તેણે આ વાતાવરણ સાથે કોઈ પણ અથડામણ ન અનુભવી હોય, એટલે વાતાવરણના કણો સાથે કોઈ અથડામણ કે કાંઈ થતી નથી, તો શું તેની અંતિમ ઝડપ તેની પ્રારંભિક ઝડપ જેટલી હશે? ચાલો, અંતિમ ઝડપ પ્રારંભિક ઝડપ જેટલી હશે વિચારો. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર એન્ટર થાય છે, તીવ્ર, અનિયમિત, મૂલ્ય, દિશા બધું ડિફરન્ટ એવા ચુંબકીય ક્ષેત્રમાં એન્ટર થાય છે. જુદા જુદા બિંદુએ એની વેલ્યુ જુદી જુદી છે, દિશા જુદી જુદી છે, મૂલ્ય જુદું જુદું છે, લાગતું બળ જુદું જુદું થશે, એનો પાથ જુદો જુદો થશે, જટિલ માર્ગે ગતિ કરે છે. સાંભળજો, શબ્દ સાંભળજો. પ્રશ્ન એ છે કે શું અંતિમ ઝડપ જે જગ્યાએથી બહાર નીકળે ન્યાયની ઝડપ શું પ્રારંભિક ઝડપ જેટલી હશે? વિચારો. તો હમણાં આપણે ડિસ્કશન કરી મુજબ કે ચુંબકીય ક્ષેત્રમાં હરી કરવા વાળું એક જ પરિબળ છે, મીન્સ કે વિદ્યુત ભારની ગતિ ઉર્જા જે વધારી શકે એક જ છે વિદ્યુત ક્ષેત્ર ઓનલી. વિદ્યુત ક્ષેત્ર સિવાય કોઈ પણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા ન વધારી શકે. તો ગમે તેવું ચુંબકીય ક્ષેત્ર હોય, અનિયમિત હોય, તીવ્ર હોય, મન થાય એવું હોય, તેમ છતાં જ્યારે કોઈ એક સાઈડથી બારે નીકળે સાહેબ, તો ચુંબકીય ક્ષેત્ર જ છે ને એના કારણોસર એ વિદ્યુત ભારની ઉર્જા એટલે કે ગતિ ઉર્જામાં કંઈ ફેરફાર નહીં થાય. મતલબ અંતિમ ઝડપ અને પ્રારંભિક ઝડપ બે સમાન હશે. વેગ સરખા ન હોય, કારણ કે ડિફ્લેક્શન થયું હોય એટલે વેગ સરખા ન કહી શકાય, પણ ઝડપની કિંમત સરખી થશે. ચાલો પછી નેક્સ્ટ. પછી છે, બહુ સારો પ્રશ્ન છે, આમાં તમારું લોજિક કામ લાગશે. ચાલો, સી. પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો એક ઇલેક્ટ્રોન ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતી ચેમ્બરમાં દાખલ થાય છે. પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો એક ઇલેક્ટ્રોન ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતી ચેમ્બરમાં દાખલ થાય છે. થોડોક ફેરફાર કરી નાખો ત્યાં, કદાચ નવી બુકમાં ફેરફાર થઈ ગયેલો હશે. એક ઇલેક્ટ્રોન ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર ધરાવતી ચેમ્બરમાં દાખલ થાય છે. ચુંબકીય ક્ષેત્ર ને વિદ્યુત ક્ષેત્ર ધરાવતી ચેમ્બરમાં દાખલ થાય છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રને કઈ દિશામાં લગાડવું જોઈએ કે જેથી ઇલેક્ટ્રોન કોઈ પણ કોણાવર્તન અનુભવ્યા વગર સીધી રેખામાં ગતિ કરે? આવો પ્રશ્ન છે સાહેબ, કે તમે એને કેવી રીતે, પ્રશ્ન સાંભળજો બરોબર રીતે, કે તમે કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર રાખશો, ચુંબકીય ક્ષેત્રની દિશા ગોઠવશો કે જેથી ઇલેક્ટ્રોન કોઈ પણ કોણાવર્તન અનુભવ્યા વગર સીધી રેખામાં ગતિ કરે. કઈ કઈ વસ્તુ કીધી છે તમને જોવો. વસ્તુ કીધી છે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર ધરાવતી ચેમ્બરમાં દાખલ થાય છે. તો પેલા ચાર દિશા, ચાર દિશા સાહેબ સમક્ષિતિજ સમતલમાં હોય. હવે એ સમજાવવાની જરૂર નથી. પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉત્તરથી દક્ષિણ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, એટલે વિદ્યુત ક્ષેત્ર આવી રીતે રહેલું છે. સાંભળજો, આવી રીતે વિદ્યુત ક્ષેત્ર છે. આ ભાઈ આ બાજુ જઈ રહ્યા છે, વિદ્યુત ક્ષેત્ર આ સાઈડ છે. તો તમારે નિયમિત ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે રાખવું જોઈએ કે જેથી આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન એકેય બાજુ કોણાવર્તન ન અનુભવે, મતલબ કે સીધો આયલો જાય. ટોપિક યાદ કરો, વેલોસિટી સિલેક્ટર, વેગ પસંદગીકાર, આના જેવી વાત છે. તો ન્યાથી પહેલા તમારો જવાબ તમને ઈ લાઇટ થવી જોઈએ. જો તમારું મગજ તાકાતથી હાલતું હોય તો તમે ઈ લાઇટ મગજમાં કરી શકો. કઈ લાઇટ? કે સાહેબ વેલોસિટી સિલેક્ટર
સિલેક્ટર જ એવી એક ઘટના છે કે જેમાં વિદ્યુત ભાર ડિફ્લેક્શન વગર ગતિ કરી શકે. અને વિદ્યુત ભાર ડિફ્લેક્શન વગર ગતિ કરી શકે એના માટે સાહેબ ત્રણેય વસ્તુ એકબીજાને પરપેન્ડિક્યુલર હોવી જોઈએ. મતલબ ઇલેક્ટ્રોનની ગતિ, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ત્રણેય એકબીજાને પરપેન્ડિક્યુલર. તો હવે આ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું પશ્ચિમથી પૂર્વ, આ શું થઈ ગયું ઇલેક્ટ્રોનની ગતિ થઈ ગઈ એટલે વીની વેલોસિટી વેક્ટર થઈ ગયો. તો બી છે કા વર્ટિકલી ડાઉનવર્ડ હશે કા વર્ટિકલી અપવર્ડ હશે, આ સમજાઈ જવું જોઈએ. તો હવે પ્રશ્ન એ છે કે બી કઈ બાજુ થશે, વર્ટિકલી ડાઉનવર્ડ થશે વર્ટિકલી અપવર્ડ થશે, વિચારો. ચાલો હાકો મગજ, હાલો મગજ ઉપર કોન્સન્ટ્રેટ કરો થોડુંક. વર્ટિકલી ડાઉનવર્ડ થશે કે વર્ટિકલી અપવર્ડ? હાલો હવે વિચારો. આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન જેવો વિદ્યુત ક્ષેત્રમાં આવશે તો ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રમાં લાગતું બળ, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, વિદ્યુત ક્ષેત્રમાં લાગતું બળ કઈ બાજુ હશે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે આ ઇલેક્ટ્રોન ઉપર આ દિશામાં બળ લાગશે, આ દિશામાં બળ લાગશે. તો હવે વિચારો કે આ ઇલેક્ટ્રોન ઉપર આ દિશામાં એટલે કે ઉત્તર દિશામાં જેટલું બળ લાગે છે એટલું બળ જો દક્ષિણ દિશામાં લાગી જાય, દક્ષિણ દિશામાં લાગી જાય તો તમારું કામ થઈ જાય. ઉત્તર દિશામાં જેટલું બળ લાગે છે એટલું બળ જો દક્ષિણ દિશામાં લાગી જાય તો તમારું કામ થઈ જાય સાહેબ. કેવી રીતે, શું કરશું? ચાલો તો ઈ દર્શાવવા માટે આપણે એક કામ કરીએ, સમજો. આ વસ્તુને હું આમ રિપ્રેઝન્ટ કરી દઉં છું, બરોબર? એટલે આ થઈ ગયો ઉત્તર, આ થઈ ગયો દક્ષિણ, આ થઈ ગયો પશ્ચિમ, આ થઈ ગયો પૂર્વ. વર્ટિકલી અપવર્ડ ડાયરેક્શન એટલે આ થઈ, એટલે અહીંયા શું થશે તો કે બહાર નીકળે વર્ટિકલી અપવર્ડ અને અંદર જાય વર્ટિકલી ડાઉનવર્ડ. રેડી? કારણ કે અહીંયા અંદર જશે વર્ટિકલી ડાઉનવર્ડ, બહાર નીકળે વર્ટિકલી અપવર્ડ. એટલે કે આમાં બોર્ડના સમતલમાંથી બહાર નીકળી દિશા ને આપણે વર્ટિકલી અપવર્ડ એટલે બીજા શબ્દોમાં શિરોલંબ ઉર્ધ્વ દિશા, અને બોર્ડના સમતલમાં અંદર જાય શિરોલંબ અધો દિશા. તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ, થોડીક ચર્ચા કરીએ. જોવો ચાલો. સી સારો સમજે. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે વિચારો. જોવો આપણે આ રીતના દર્શાવી દઈએ તો વધારે આઈડિયા આવશે તમને. આ નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ અને આ વેસ્ટ. ચાલો, એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? ઉત્તરથી દક્ષિણ તરફ છે, એટલે આ દિશા છે. તો આપણે આને એક્સ એક્સિસ કહી દે, આને વાય એક્સિસ કહી દે, આને ઝેડ એક્સિસ કહી દે. તો ઈ જે છે ઈ માઇનસ જે કેરેટની ડાયરેક્શનમાં છે. વિચારો, માઇનસ જે ઋણ વાય છે વિદ્યુત ક્ષેત્ર, બરોબર? પછી વી વિચારો, વીની ડાયરેક્શન શું થાય? વી કઈ દિશામાં છે? પશ્ચિમથી પૂર્વ, આઈ થિંક. ક્યાં ગયો? પશ્ચિમથી પૂર્વ તરફ, પશ્ચિમથી પૂર્વ ધન એક્સમાં, એટલે વી આઈ, બરોબર? હાલો, તો જે એફ ઈની કિંમત હશે, એફ ઈની કિંમત, એફ ઈની કિંમત કઈ બાજુ થશે? પોઝિટિવ, એટલે એફ જે કેરેટની ડાયરેક્શનમાં થશે. એફ જે કેરેટ આપણે દિશા ઉપરથી જ વાત છે. તો આનો મતલબ શું થયો કે જે એફએમ લાગે એ એફએમ આટલું જ મૂલ્ય પણ માઇનસ એફ જે કેરેટ થવો જોઈએ. એટલે એફએમની દિશા મળી ગઈ તમને. ચાલો, તો હવે એફએમની દિશા મળી ગઈ, તમારી પાસે વીની દિશા છે તો બીની દિશા મળી જ જાય. બચ્ચાઓ શું કામ મૂંઝાઈ ગયા? કઈ રીતે થાય? ફોર્મ્યુલા યાદ કરો. વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો લાગતું બળ શું થાય? ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. ચાલો, હવે અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે મારે માઇનસ કમ્પલસરી લેવા પડશે. માઇનસ ઈ. વીની કિંમત શું છે તો કે વીઆઈ કેપ. બીની કિંમત તો આપણે ગોતવાની છે અને આનો આન્સર શું આવવો જોઈએ? માઇનસ એફ જે કેપ. ચાલો, ક્લિયર? હવે વિચારો જોઈએ, અહીંથી માઇનસ માઇનસ કટ થઈ ગયા. હવે આનો મતલબ શું થયો? જો સમજવા જેવી વાત છે. હવે તમને અહીંથી લાઇટ ઇઝીલી થશે. એફ જે કેપ ઈ વી બી. હવે આઈ ક્રોસ અહીંયા હું શું મૂકું તો જે કેપ આવે? હવે આ વસ્તુ જો લાઇટ થઈ જાય તો કામ થઈ ગયું તમારું. આઈ ક્રોસ અહીંયા હું શું મૂકું તો જે કેપ આવે? ચાલો, તો કેટલાકને પ્રશ્ન થશે, સર આઈ ક્રોસ કે મૂકો. જો આઈ ક્રોસ કે મૂકી તો માઇનસ જે આવે સાહેબ. નો યાદ હોય તો યાદ કરાવી દઉં તમને થોડુંક. આઈ, આ જે અને આ કે, ચેપ્ટર નંબર 4. આઈથી જે જાઓ તો આન્સર કે, જેથી કે જાઓ તો આન્સર આઈ, અને કે થી આઈ જાઓ તો આન્સર જે. પણ જો આઈ થી કે જાઓ મતલબ જેને ભૂલી ગયા
તો જેને ખોટું લાગે એટલે માઇનસ જે થાય. તો તમારે પ્લસ જે જોઈએ છે ને તો આઈ ક્રોસ કે નહીં, તમારે કરવો પડે આઈ ક્રોસ માઇનસ કે. ઇટ મીન્સ કે બીની દિશા માઇનસ કે એટલે અંદરની તરફ, એટલે અહીંયા કઈ બાજુ હતું? નીચેની તરફ. મતલબ કે બીની દિશા શિરોલંબ અધો દિશામાં હશે. કામ પૂરું. બીની દિશા શિરોલંબ અધો દિશામાં હશે. ક્લિયર? ચાલો વધીએ થોડાક આગળ, ડિસ્કશનને થોડીક આગળ વધારીએ. ચાલો શું છે હવે? સમ કરીએ આપણે મસ્ત ચકાચક. જોવો ચાર પોઈન્ટ કયો કરશું? 4 પેલા 22 કરી નાખી. ચાલો ના 4.22 કર્યો શાયદ આપણે. ચાલો તેમ છતાં કહી દો. સાંભળો, કારની બેટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડતા તાર 300 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહન કરે છે થોડાક સમય માટે. ચેપ્ટર નંબર 3 યાદ કરી લ્યો તમે. એક એવો પ્રશ્ન પૂછ્યો હતો કે શું આ કારની બેટરી માટે વાપરી શકાય? આ બેટરી કારને ચાલુ કરવા માટે વાપરી શકાય? ત્યારે મેં કીધું હતું કે નહીં, પ્રવાહ એમ્પિયરના ક્રમનો હોવો જોઈએ અને પ્રવાહ વધારે હોવો જોઈએ. આવી આપણે ચર્ચા કરેલી હતી. કારની બેટરીને તેને ચાલુ કરતી મોટર માટે જોડતા તાર, મોટર સાથે જોડતા તાર 300 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહન કરે છે. આ તાર 70 સેન્ટીમીટર લાંબા હોય અને તેમની વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર હોય તો એકમ લંબાઈ દીઠ આ તારો વચ્ચે લાગતું બળ કેટલું હશે અને આ બળ આકર્ષી કે અપાકર્ષી હશે? ચાલો તો બે વચ્ચેનું લંબ અંતર તમને ખબર છે, પ્રવાહ I 300 એમ્પિયર પ્રવાહ છે. ચાલો પછી બે વચ્ચેનું લંબ અંતર એટલે y ખબર છે 0.015 મીટર, 1.5 સેન્ટીમીટર 0.015. ચાલો એટલે કે I1 અને I2 ની કિંમત સરખી થઈ ગઈ. I1 ઇઝ ઇક્વલ ટુ I2 300 એમ્પિયર. રેડી? હવે લાગતા બળની કિંમત કેટલી થાય? એકમ લંબાઈ દીઠ લાગતું બળ જોઈએ છે તમારે. કેવી રીતે જોઈએ છે એકમ લંબાઈ દીઠ લાગતું બળ? યસ. ચાલો હવે પહેલો પ્રશ્ન એ છે, આ બળ આકર્ષી હશે કે અપાકર્ષી હશે? તો મોટાભાગના સ્ટુડન્ટ જે લોચા મારશે, હું તમને એમ કહું, એવું કહેશે આકર્ષી. આકર્ષી ન થાય, અપાકર્ષી થાય. કારણ કે એક તાર પ્રવાહને આ દિશામાં લઈ જાય, બીજો તાર પ્રવાહને આ દિશામાં લઈ જાય, બે એકબીજાથી વિરુદ્ધ દિશામાં થાય. અને બે એકબીજાથી વિરુદ્ધ દિશામાં થાય એટલે કે પ્રવાહ વિરુદ્ધ જાય છે, અને પ્રવાહ વિરુદ્ધ જાય તો બળ કેવું હોય? અપાકર્ષી હોય, આકર્ષી ન હોય. તો આ વસ્તુ પહેલા મગજમાં ક્લિયર હોવી જરૂરી છે. એટલે બળ કેવું થાય? તો કે અપાકર્ષી. ચાલો તો બે તારો વચ્ચે લાગતું બળ F μ0 I1 I2 L upon 2πy એટલે F ના છેદમાં L ઇઝ ઇક્વલ ટુ μ0 I1 I2 upon 2πy. કારણ કે તમારે એકમ લંબાઈ દીઠ બળ જોઈએ છે એટલે આન્સર આવશે ન્યૂટન પર મીટર. રેડી? ચાલો વધી આગળ થોડા. ચાલો એના પછી આપણે કરીએ 4.21 કરી નાખીએ. ચાલો 4.21 0.45 મીટર. બહુ સારો સમજે, તમારું લોજિક એટ ઇટ્સ બેસ્ટ લેવલ ચાશે. 4.21 કરીએ. જો બહુ મસ્ત સમજે. 0.45 મીટર લંબાઈ અને 60 ગ્રામ દળનો એક સીધો વાહક સળિયો તેના છેડે બાંધેલા બે તાર વડે સમક્ષિતિજ લટકાવેલો છે. ઓકે, એટલે આવો એક સળિયો છે, માની લ્યો સમક્ષિતિજ લટકાવેલો છે.
એની લંબાઈ છે તમને ખબર છે, એનું દળ તમને ખબર છે, દળ આવે એટલે થોડુંક તો મગજમાં લાઈટ થાય કે એમજી વર્કિંગમાં આવશે, નો પ્રોબ્લેમ. હાલો વધી આગળ. આ તારથી એને લટકાવેલો છે. ઓકે, ચાલો વાંચજો આગળ. આ તારમાં થઈને સળિયામાં 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. સળિયામાં 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહન પામે છે. ઓકે, ચાલો. આ વાહક સળિયાને લંબ રૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી લટકાવેલ તારોમાં તણાવ શૂન્ય થાય? ડેટા લખી લો, ત્યાં વિચારી લો. વિડીયો પોઝ કરવો અત્યારે હિતાવહ છે, કારણ કે તમે નહીં વિચારો તો કાંઈ થશે નહીં. 0.45 મીટર લંબાઈ એટલે L ઇઝ ઇક્વલ ટુ 0.45 મીટર. દળ કેટલું છે? દળ છે 60 ગ્રામ. કરંટ કેટલો છે? 5 એમ્પિયર, 5 એમ્પિયર. ચાલો, હવે એને લટકાવ્યો કેવી રીતે છે? અરેન્જમેન્ટ કેમ થશે વિચારો. આ તાર ઓકે, હવે વિચારો. બહુ સિમ્પલ એક લોજિક સમજવા જેવી વાત છે. આવી રીતના પ્રવાહ વહે છે એવું આપણે માની લઈએ. રેડી? એટલે દળ છે એટલે આની નીચે તરફ mg જેટલું બળ લાગશે. સિમ્પલ વાત છે. અને આ mg ને બેલેન્સ કોણ કરતા હશે? આ ટી. પ્રશ્ન એવો પૂછ્યો છે તમને કે આને લંબ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી આ બંને તારમાં જે તણાવ છે એ તણાવની કિંમત 0 થાય. આવો પ્રશ્ન છે સાહેબ. છે ને લોજિકલ? બહુ સારો પ્રશ્ન. એટલે કેસ નંબર 1. ચાલો, કેમ થશે વિચારી લ્યો. હાલો, શું તમારું મગજ હાલે છે? તો પહેલો પ્રશ્ન મારો ઈ છે કે આ તણાવ ઉત્પન્ન થવાનું કારણ કોણ છે? પહેલા ઈ વિચારો. તણાવ ઉત્પન્ન થવાનું કારણ આ mg છે. જો આ mg નો લાગે, મતલબ કે આ mg આ બંને તારને ફિલ નો થાય તો તણાવ ઉત્પન્ન નો થાય. તો સમજી ગયા, તણાવ 0 કરવો એનો મતલબ એવો છે કે mg ને ઉપર તરફ બેલેન્સ કરે એટલું બળ હોવું જોઈએ કે જે બળ સાહેબ આ વિદ્યુત પ્રવાહધારિત તાર છે એની પાસે લંબાઈ છે અને એના તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો તો એના ઉપર બળ લાગે બિલ જેટલું બળ લાગે. યાદ કરો. અને બિલ એટલે બોલ્યો સાઇન થીટા શું કામ નો બોલ્યો? લખેલું છે કે ચુંબકીય ક્ષેત્ર સળિયાની લંબાઈને લંબ છે. તો સાહેબ ઈ ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું બળ જો આ mg ને બેલેન્સ કરી દઈએ તો તારમાં તણાવ 0 થઈ જાય. વિચારી લ્યો. મતલબ કે ચુંબકીય ક્ષેત્રને લીધે ઉત્પન્ન થતું જે લાગતું બળ છે એ બિલ ની કિંમત mg જેટલી થઈ જાય. એટલે બિલ ભરી દે. કેટલી કિંમત? હા, mg જેટલી કિંમત બિલ ભરી દે તો શું થાય? તો કે તારમાં તણાવ 0 થઈ જાય. એટલે જો સાંભળજો, જો ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું ચુંબકીય બળ mg ને સમતોલે તો તારમાં તણાવ 0 થાય. રેડી? ચાલો, તો એનો મતલબ શું થયો? ધેરફોર આ પ્રક્રિયા માટે લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્રની કિંમત B હોય તો mg is equal to બિલ, B is equal to mg ના છેદમાં IL.
ચાલો તમારે કારણ કે બીજ જોઈએ છે, mg છે તમારી પાસે, m છે 60 ગ્રામ ગુણ્યા 10⁻³ g 9.8 ના છેદમાં i 5 એમ્પિયર, l છે 0.45, 10 લેવલનું નથી કીધું ને ભાઈ, 9.8 જ છે. ચાલો રેડી, હાલ અહીંયા મૂકશો એટલે તમને બી મળી જશે, ટેસ્લા. ચાલો પછી કેસ નંબર 2 શું છે? જો ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દઈને વિદ્યુત ભારની દિશા ઉલટાવવામાં આવે તો તારોમાં કુલ ટેન્શન કેટલું થશે સાહેબ? તારોનું કુલ દળ અવગણો, એટલે કયો તાર? આ તારનું દળ અવગણવાનું છે. ચાલો પ્રવાહની દિશા ઉલટાવી નાખવામાં આવે સાહેબ તો લાગતા બળની દિશા શું થઈ જાય? વિરુદ્ધ થાય. તો લાગતા બળની દિશા કઈ બાજુ થઈ જાય? કારણ કે ચુંબકીય ક્ષેત્ર એમને એમ રાખવાનું છે, એમાં કઈ ફેરફાર નથી કરવાનો, પણ પ્રવાહ ઉલટાવી નાખો તો જે બિલ ઉપર લાગતું હતું એની જગ્યાએ બિલ નીચે આવી જાય. મતલબ કે લાગતા બળની જે કિંમત છે એ કિંમત, મતલબ કે આ જે ટોટલ ટેન્શન છે, આ ટોટલ ટેન્શનની કિંમત, વિચારીને જવાબ આપજો, ટોટલ ટેન્શનની કિંમત 2 mg થઈ જાય. હલવાણા હલવા બસ. શું કામ 2 mg થઈ જાય? કારણ કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો આ બિલ જેટલું બળ નીચે લાગે. તો કેટલાક સ્ટુડન્ટ એવું કહેશે કે સર અમને એ તો સમજાણું, પણ અહીંયા બિલની જગ્યાએ mg શું કામ લખ્યા? એલાવ જોવો તો mg અને બિલ સરખા છે, તો બિલની જગ્યાએ mg લખી નાખી તો mg પ્લસ mg 2 mg, કોમન સેન્સ. બરોબર ને? ચાલો નંબર 2 બી, વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા, વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા શું થશે? બિલની દિશા ડાઉન થઈ જાય ને. વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા શું પરિસ્થિતિ થાય? પ્રવાહ ઉલટાવ્યો, બરોબર, તો શું થશે? mg નીચે અને બિલ પણ નીચે, અને આ બિલની કિંમત mg જેટલી જ થાય. ચાલો તો તારોમાં કુલ તણાવ ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ બિલ. બિલની કિંમત કોના જેટલી છે? mg જેટલી જ છે, એટલે 2 mg. વેલ્યુ મૂકો, આન્સર લઈ આવો, ન્યૂટન. ડન. તો આવી રીતે દાખલા થાય, કાંઈ ન હોય બીજું, મજા કરવાની. હાલો એના પછી કયો કરશું? એના પછી આપણે કરીએ, જો 4.23 છે એ તમે મારી સામે બેઠા છો ને ત્યારે એમાં અડધાને નહીં સમજાય, એવો પરફેક્ટ લોજિક વાળો સમજે, એટલે 4.23 નહીં કરીએ આપણે. ચાલો પછી આપણે કરી નાખીએ 4.20 પતાવી દે. ચાલો, હેલ્મહોલ્ટ્ઝ કૂચડાઓ ની મદદથી નાના વિસ્તારમાં 0.75 ટેસ્લા મૂલ્યનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવ્યું છે. યુ નો વેરી વેલ. હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળા 4.16 દાખલા નંબર ઓલો મસ્ત મોટો સમ, બરોબર, એટલે 0.75 ટેસ્લાનું મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવ્યું છે. આ જ વિસ્તારમાં ગૂંચળાઓની સામાન્ય અક્ષને લંબ રૂપે નિયમિત સ્થિર વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવ્યું છે. ઓબ્વિયસ છે, ગૂંચળાની અક્ષ જે છે એ અક્ષ ઉપર જ ચુંબકીય ક્ષેત્ર હોય, એને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર છે. કઈ સમજાય છે? ગૂંચળાની જે અક્ષ હશે, આ ગૂંચળું વિચારી લ્યો, એની અક્ષ, એ અક્ષને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર છે. ચાલો વાંચો આગળ. લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર છે, વાંચજો. 15 કિલોવોટ વડે પ્રવેગિત થયેલા 15 કિલોવોટ વોલ્ટેજની કિંમત 15 કિલોવોટ વડે પ્રવેગિત થયેલા
વિદ્યુતભારિત કણોની એક સાંકડી કિરણાવલી આ વિસ્તારમાં બંને ગૂંચળાઓની અક્ષ તથા સ્થિર વિદ્યુત ક્ષેત્ર બંનેને લંબ રૂપે દાખલ થાય છે. મતલબ બંને ગૂંચળાઓની અક્ષ એટલે કે ચુંબકીય ક્ષેત્રની અક્ષ એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર આ બંનેને લંબ રૂપે દાખલ થાય છે. સાંકડી કિરણાવલી યાદ કરો, યાદ આવી ગયા જોઈએ. વેલોસિટી સિલેક્ટર. ઓકે, ચાલો વાંચો આગળ. દાખલ થાય છે. જો 9×10⁻5 લોચો છે, શાયદ 10⁵ વોલ્ટ પર મીટર આવશે. લેટ મી ચેક ફોર વન્સ. કેટલામાં સમજાય? 4.20. રેડી, 10⁵ આવશો, -5 નથી. જો ચેન્જીસ થઈ ગયો તો પ્રશ્ન 10⁵. 9×10⁵ વોલ્ટ પર મીટર જેટલા સ્થિર વિદ્યુત ક્ષેત્રમાં આ કિરણાવલી આવર્તન ન અનુભવે, આવર્તન નથી થતું, આવર્તન ન અનુભવે તો વિચારો કે આ કિરણાવલી શાની બનેલી હશે. શાની બનેલી એટલે આ કિરણાવલીમાં કોણ આવેલું હશે એમ પ્રશ્ન એ છે. શાની બનેલી હશે આવો પ્રશ્ન છે. ચાલો અને ચાલો 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 પછી શા માટે જવાબ અજોડ નથી? અજોડ નથી એટલે કે તમે શું કામ એમ નથી કહી શકતા કે આ માત્ર આ કણ હોય તો જ થાય? મતલબ કે ઘણી બધી પોસિબિલિટીઝ છે. ચાલો વિચારીએ. ક્યાંથી સમ કરશું? આવર્તન નથી થતું, તો આવર્તન ન થાય એના માટે થોડુંક વિચારો શું થશે, ક્યાંથી સમ કરી શકીએ આપણે? ડેટા શું શું છે તમારી પાસે? 4.20. તમારે જે ચુંબકીય ક્ષેત્ર છે 0.75 ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્રની કિંમત છે 9×10⁵ વોલ્ટ પર મીટર. શું છે તમારી પાસે? તમારી પાસે વોલ્ટેજ છે 15,000 વોલ્ટ, બરોબર. અને આવર્તન ન અનુભવે. ચાલો તો એના માટે શું થાય? કિરણાવલી આવર્તન ન અનુભવે તે માટે, કિરણાવલી આવર્તન ન અનુભવે તે માટે V = E/B. V = E/B. ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ તો થાય. હવે V નું કામ નથી ભાઈ, આપણે there is no requirement of V, કારણ કે આપણે E ગોતવાનું છે કે કિરણાવલી શેની બનેલી હશે. તો કિરણાવલી શેની બનેલી છે એ ગોતવા માટે તમારી પાસેનો ચાર્જ અને એનું માસ હોય તો ખબર પડે. ચાલો તો એનો મતલબ V માંથી ચાર્જ અને માસ લઈ આવવો પડશે. આવી જાય, ફોર્મ્યુલા યાદ હોય તો કામ થાય. સાહેબ આ જે V આવ્યો એ V આવવાનું કારણ 15,000 વોલ્ટ છે. તો સાહેબ Q ડેલ્ટા V યાદ કરો. Q ડેલ્ટા V = ½ mv². તો ત્યાંથી તમે V ને સબ્જેક્ટ કરી શકો. Q ડેલ્ટા V = ½ mv². વિચારી લો, થઈ જાય તમારું કામ. તો અહીંથી આપણે ઇક્વેશન 1 દઈ દઈએ, પણ એમાં એક પ્રશ્ન થશે, એ અહીંયા જ સોલ્વ કરી નાખીએ આપણે. V² કરવો પડશે, E²/B², ઇક્વેશન 1. ચાલો હવે શું કરશું બોલો? QV = ½ mv². ફોર્મ્યુલા ઉપરથી આપણે વર્ક કરીએ તો અહીં કિરણાવલી V જેટલા PD ને લીધે પ્રવેગિત થાય છે, તેથી V જેટલા પ્રવેગિત થાય છે, તેથી ½ mv² = QV. ચાલો એટલે V² = QV/,
2qv ના છેદમાં m રેડી હાલો v² ઇઝ ઇક્વલ ટુ 2qv/m ચાલો તો સમીકરણ 1 માંથી કિંમત મૂકી દો therefore e²/b² ઇઝ ઇક્વલ ટુ 2qv/m ઇક્વેશન 1 હાલો q/m ને સબ્જેક્ટ કરો e²/b² 2 into v e²/b² into 2 into v done. What is the value of 9 into 10 raised to 5 square divided by 0.75 no square 2 into 15,000 ચાલો તો કરીએ આનો આન્સર શું આવશે 9 ગુણ્યા 9 ભાગ્યા 0.75 ભાગ્યા 0.75 ભાગ્યા 2 ભાગ્યા 15,000 0.0048 0.0048 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે 10 ની 10 ઘાત ચાલો એટલે સરખી રીતે અરેન્જ કરું તો 4.8 ગુણ્યા 10 ની 7 ઘાત એટલે q/m જેના માટે q/m ની કિંમત 4.8 ગુણ્યા 10 ની 7 ઘાત થાય એના માટે આ બધું હાલે મીનિંગ આવો થાય ને એનો મતલબ એટલે હવે ક્યારે આ વસ્તુ શક્ય છે પહેલો પ્રશ્ન આ છે ક્યારે આ પોસિબિલિટીઝ છે કે આવી રીતે થઈ શકે આન્સર ચાલો વિચારો થોડુંક કે 4.8 ગુણ્યા 10 ની 7 ઘાત q/m ક્યારે મળી શકે ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન ફોર યુ થોડુંક વિચારો જુઓ તમે સપોઝ એવું વિચારતા હોય કે હાઇડ્રોજનની કિરણાવલી છે માની લ્યો ત્યાંથી જ શરૂઆત થાય કારણ કે સિમ્પલેસ્ટ એટમ ઈ છે તો હાઇડ્રોજનની કિરણાવલી છે એટલે હાઇડ્રોજનની કિરણાવલી એનો મતલબ આપણે H+ વિચારીએ કારણ કે તો જ વિદ્યુતભાર હોય ને તો શું થાય H+ માટે જોજો ઈ પહેલા એક વાત કરી દઉં તમને ઈ વસ્તુ સમજાણી શું કામ યુનિક નથી જોવો નથી તમારી પાસે Q કે નથી તમારી પાસે M એટલે નથી Q ફિક્સ કે નથી M ફિક્સ એટલે જે રેશિયો મળે એ રેશિયોની કિંમત આવી જોઈએ તો એવી ઘણી બધી પોસિબિલિટીઝ છે હમણાં તમને પ્રૂવ કરી દઈશું ચાલો H+ તો H+ માં ચાર્જ કેટલો થાય તો કે E જેટલો કારણ કે ધન વિદ્યુતભાર અને છેદમાં દળ કેટલું થાય તો કે માસ ઓફ પ્રોટોન MP એટલે શું થયું જોજો 1.6 ગુણ્યા 10 ની -19 ના છેદમાં 1.67 ગુણ્યા 10 ની 27 ઘાત સોરી -27 એટલે જોવા જાવ તો 10 ની -27 એટલે આ ગુણોત્તર એપ્રોક્સિમેટ 1 જેવો આવે આ તમારે 4.8 લઈ આવવાનું છે આ એપ્રોક્સિમેટ 1 જેવો આવે એટલે જોવો તમને અહીંથી વધારે લાઇટ કરવા માટે હું તમને એક વસ્તુ સમજાવું જોવો આનો ગુણોત્તર લ્યો કેલ્સીમાં કરવો જોઈએ 1.6 ડિવાઇડેડ બાય 1.67 એટલે 0.9580 થાય 0.9580 જોજો ગુણ્યા 10 ની 8 ઘાત એટલે 9.58 ગુણ્યા 10 ની 7 ઘાત E ના છેદમાં MP ની કિંમત 9.58 ગુણ્યા 10 ની 7 ઘાત ચાલો હવે જોવો એ આના માટે હાઇડ્રોજન માટે બટ બચાવ તમારે 4.8 જોઈએ છે 9.58 આવ્યું તો આનો મતલબ સમજો કે આ ભાગ્યા જો 2 થઈ જાય તો તમારું કામ થઈ જાય કરો કારણ કે 9.58 એટલે 9.6 કહી શકાય એટલે 9.58 ભાગ્યા 2 4.79 આવી ગયું કામ થઈ ગયું તમારું મતલબ કે ભાગ્યા 2 હોવા જોઈએ એટલે અહીંયા તમે જે કંઈ પણ અરેન્જમેન્ટ વિચારી છે એમાં ભાગ્યા 2 હોવા જોઈએ વિચારો આનો મતલબ વિચારો કે q/m ની કિંમત આવી થવી જોઈએ E ના છેદમાં 2 into MP લાઈટ થઈ E ના છેદમાં 2 into MP કારણ કે E ના છેદમાં MP કર્યા તો 0.9580 આવે છે એટલે 9.58 આવે છે E ના છેદમાં 2 MP કરો તો 4.8 આવી જાય તો હવે E ના છેદમાં 2 MP એનો મતલબ શું થાય હાલો વિચારો જોઈ કે જોજો ચાર્જ ખાલી E હોય
અને દળ 2 MP હોય તો એના માટે આન્સર આ આવી શકે. ચાર્જ ખાલી E હોય અને દળ 2 MP હોય. જો સમજવા દે, બહુ સમજવા જેવી વાત છે. ચાલો, તો ચાર્જ ખાલી E અને દળ 2 MP, એપ્રોક્સિમેટ 2 MP ક્યાં થાય? વિચારો. હા, થઈ જાય. હાઇડ્રોજનમાં ન થાય, ડ્યુટેરિયમમાં થઈ જાય. વિચારો 1D2 ઠેકવાનું નથી. તો ડ્યુટેરિયમમાં થાય, કારણ કે ડ્યુટેરિયમમાં એક જવા દ્યો, કારણ કે એક જ ઇલેક્ટ્રોન હોય, સમસ્થાનિક છે. તો ચાર્જ એક થાય પણ એનો દળ 2 MP થઈ જાય. વિચારો, કારણ કે MP પ્લસ Mn થાય ને, પ્રોટોનનું દળ પ્લસ ન્યુટ્રોનનું દળ, એટલે 2 MP. તો વિચારો, ડ્યુટેરિયમ માટે આન્સર સાચો છે. એટલે તમને એમ લાગશે કે સર હાલો ડ્યુટેરિયમ મળી ગયો એટલે એનો મતલબ યુનિક થાય ને? નહીં થાય યુનિક. શું કામ નહીં થાય? એ હવે સાંભળો. જુઓ, E/2 MP. હવે વિચારો, આ જ વસ્તુને હું આવી રીતે રિપ્રેઝન્ટ કરું તો પણ ન ચાલે. તમારે તો E/2m જોઈએ છે ને, એટલે 2E/4 MP તો પણ ચાલે. આ જ આન્સર આવે, 2E/4 MP. તો કેટલાક કહેશે કે સર આવી શક્યતા છે? હા છે, હું કહું છું છે. સાહેબ આવી શક્યતા મતલબ કે 2 ચાર્જ હોવો જોઈએ અને 4 MP હોવો જોઈએ. સાહેબ હિલિયમ પાસે તાકાત છે 2He4. આમાં જો 2 ઇલેક્ટ્રોન નીકળી જાય એટલે 2He2+ થઈ જાય, એટલે કે આલ્ફા કણ. તમને આલ્ફા કણ વિશે માહિતી હશે જ, આના વિશે ચર્ચા કરેલી છે આપણે. આલ્ફા કણનો મતલબ 2He4 જ, એટલે હિલિયમ જ, પણ +2 ઇલેક્ટ્રોન ચાર્જ. એટલે હિલિયમ He+2 થઈ જાય તો આના માટે ચાર્જ 2E થાય અને દળ કેટલું આવે તો કે 4 MP. 2E/4 MP થઈ ગયું કામ તમારું. સમજ્યા? આ વસ્તુ સમજવા જેવી છે. 2E/4 MP. તો હિલિયમ માટે આન્સર આવે છે. તો એનો મતલબ ડ્યુટેરિયમ માટે આવે છે, હિલિયમ માટે આવે છે, અને બીજા તમે બધા પદાર્થ વિચારો કે જેમાં આ પોસિબિલિટીઝ થાય, તમારું કામ હાલે. ક્લિયર? તો આના કારણોસર કે અહીં જે તમને મળે છે એ નથી Q મળતો કે નથી M મળતો, તમને Q/M નો રેશિયો મળે છે. એટલે Q અને M નો રેશિયો મળે છે, જેના કારણોસર એ અજોડ નથી. એટલે એમાં કોઈ પણમાં પોસિબલ છે. મતલબ કે ડ્યુટેરિયમ માટે પણ થઈ શકે, He2+ માટે પણ થઈ શકે. પછી તમે વિચારજો કે એના માટે થઈ શકે. એના કારણોસર આન્સર અજોડ નથી. રેડી? ચાલો, તો આજના સેશનના અહીંયા વિરામ આપીએ છીએ. નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે આગળ ઉપર ડિસ્કશન કરશું. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.